અમદાવાદમાં યોજાશે 9મી અદાણી મેરેથોન. અમદાવાદ શહેરમાં પ્રખ્યાત સ્પોર્ટ્સ ઇવેન્ટ 9મી અદાણી અમદાવાદ મેરેથોન 30 નવેમ્બર 2025ના રોજ યોજાશે. આ ભવ્ય ઇવેન્ટના શાનદાર આયોજનની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સુચારુ આયોજન અને નાગરિક એજન્સીઓ વચ્ચેના મજબૂત સંકલન અને સહકાર દ્વારા આ ઇવેન્ટ હજારો દોડવીરોને સરળ, સુરક્ષિત મેરેથોનનો અનુભવ કરાવશે. અદાણી સ્પોટલાઇટ દ્વારા આયોજિત આ મેરેથોન અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરોગ્ય વિભાગના આવશ્યક સહકાર સાથે યોજાઈ છે. આ મેરેથોન અંગે આયોજકોએ જણાવ્યું હતું કે વ્યવસ્થા, રૂટીન, લોજિસ્ટિક અને સલામતીમાં ખાસ પગલાં લેવામાં આવ્યા છે. આ મેરેથોન અંગેની વિશેષ માહિતી આપવા માટે નીરજકુમાર બડગુજર, ભાવનાબેન પટેલ તેમજ ડૉક્ટર સમીર સંઘવી હાજર રહ્યા હતા. 10 વર્ષના સીમા ચિહ્નની માત્ર એક જ વર્ષ દૂર એવી આ મેરેથોન ઇવેન્ટ એ વ્યાપક અને સૌ કોઈ લોકો તેના ઉત્સાહિત છે. આ ઉપરાંત તેમાં 24,000થી વધુ દોડવીરો ભાગ લેશે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી છે. એટલે કે 30 તારીખે અદાણી અમદાવાદ મેરેથોનના આયોજન કરવામાં આવનાર છે. એમાં જે 24,000થી વધારે પબ્લિકના માણસો દોડશે અને રિવરફ્રન્ટ ઉપર આ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવેલ છે. એમાં પોલીસ દ્વારા ટ્રાફિક બંદોબસ્ત અને લોકલ પોલીસ દ્વારા પોલીસના બંદોબસ્ત, જેમાં પાર્કિંગ બંદોબસ્ત એ તમામ કરવામાં આવનાર છે. એમાં પોલીસના અધિકારી અને કર્મચારીઓમાં 250થી વધારે પોલીસના સ્ટાફ ભાગ લેશે અને આ જે રિવરફ્રન્ટ ઉપર મેરેથોન છે એમાં તમામ જે દોડનાર છે એને સુરક્ષિત રીતે દોડે એના માટે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તના આયોજન કરવામાં આવેલ છે અને જાહેરનામા પણ કરવામાં આવશે જેથી ડાયવર્ઝન વ્યવસ્થિત થઈ શકે છે. કે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપર અદાણી મેરેથોન ચાલતી હોય તે દરમિયાન એ રસ્તો બ્લોક કરવામાં આવે જેથી કરીને આવનાર રાજકોટથી આવતું, એ સુરતથી આવતું, બરોડાથી આવતું, એ લોકોને ખબર પડે કે આ રસ્તો બ્લોક છે, જેથી કરીને પોતે પોતાનો ડાયવર્ઝન રૂટ લઈ શકે. જેથી કરીને રિવરફ્રન્ટની અંદર આવે ત્યારે ખબર પડે એ લોકોને કે આ રસ્તો તો અહીંયા આગળ અત્યારે બ્લોક છે, ડાયવર્ઝન છે. જેથી કરીને પહેલેથી જ થોડું એડવાન્સમાં પ્લાનિંગ કરે જેથી કરીને પબ્લિકને અગવડતા ઓછી પડે. આ મેરેથોન અંગે એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે પોલીસ અને રનિંગ હંમેશા એક ઊંડો સંબંધ છે. પરીક્ષાઓ માટેની તાલીમાર્થીથી લઈને તાલીમ શિબિર સુધી અને ત્યાર પછી પણ દોડ હંમેશા મજબૂત અને મહત્ત્વપૂર્ણ રહી છે. આ મેરેથોન જેવી મોટી ઇવેન્ટનું સફળતાપૂર્વક સંચાલન કરવું આપણા માટે મહત્ત્વની વાત છે. મેરેથોનનો રૂટ 7 સ્ટેશનની પસાર થશે. અદાણી અમદાવાદ મેરેથોન ખરેખર શહેરની એક ઓળખ સમાન બની રહેશે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભાવનાબેન પટેલે જણાવ્યું હતું કે અમે અદાણી અમદાવાદ મેરેથોનનો ભાગ બનવા માટે આતુર છીએ. આ ઇવેન્ટ તેની શરૂઆતથી જ શહેરની ઓળખ બની રહી છે. અમારી ટીમ સ્પષ્ટ ડાયવર્ઝન અને સ્વયંસેવકો અને સલાહકારોને ગોઠવશે જેથી નાગરિકોને આ ઇવેન્ટમાં ભાગ લેવું સરળ પડશે. આ અંગે ડૉક્ટર સમીર સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મેરેથોનને મને ખૂબ જ પ્રભાવિત કર્યો છે. મેં પોતે જ આ રનમાં ભાગ લીધો છે. હું જાણું છું કે તમામ શરીર અને મનને પડકારવા માટે કેટલીક હિંમતની જરૂર પડે છે. ઇવેન્ટ ખરેખર દમદાર રહેશે. મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.